આ તરફ વડોદરામાં મનપાના નવા બોર્ડની સ્થાયી સમિતિની પ્રથમ બેઠકમાં વિવાદ થયો। એક જ કોન્ટ્રાક્ટરને 4 ઝોનનું કામ સોંપવાની દરખાસ્તથી વિવાદ સર્જાયો છે। ડીજી નાકરાણીને 4 ઝોનનું 11.5 કરોડનું કામ સોંપવાની દરખાસ્ત છે। અન્ય સરકારી સંસ્થાઓમાં વિવાદમાં રહ્યો છે કોન્ટ્રાક્ટર નાકરાણી અને વિવાદમાં રહેલા કોન્ટ્રાક્ટરનો મનપામાં પગ પેસારો કરવાનો પ્રયાસ છે। વિવાદ થતાં સ્થાયી સમિતિએ દરખાસ્ત મોકૂફ રાખી। एक ज कॉन्ट्राक्टरनी 4 झोनનું કામ સોંપવાનું અને એ પણ એવો કોન્ટ્રાક્ટર કે જેનો ટ્રેક રેકોર્ડ સારો નથી રહ્યો તેને તમામ 11.5 કરોડના કામ સોંપવાની જે વાત છે તેનાથી સ્વાભાવિક છે કે વિવાદ સર્જાયો છે, વિરોધ થઈ રહ્યો છે। અન્ય સરકારી સંસ્થાઓમાં પણ વિવાદમાં જ રહ્યો છે કોન્ટ્રાક્ટર અને તેને તમામ કામ સોંપવાની વાતથી નારાજગી ચોક્કસ જોવા મળી રહી છે। નવા બોર્ડની સ્થાયી સમિતિની આ પ્રથમ બેઠક છે કે જેમાં વિવાદ સર્જાયો। અંદર વાર્ષિક ઇજારાની અંદર પણ આપણે કામની અંદર ઉત્તર, દક્ષિણ અને પૂર્વ આ ત્રણેય પ્લાન્ટેશનના કામને આપણે મંજૂરી આપેલી છે। વચ્ચે એક આપણે માનવદિન વાળું એક કામ છે જેને આપણે અત્યારે મુલતવી રાખ્યું છે।